હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। મજૂરી મજબૂરી। પતરાની ઝૂંપડીમાંથી નીકળતા મજૂરીએ હાથમાંથી રોટલાની ટોપલી છાપરા પર મૂકી અને એઠું પાણી રોડ પર રાખવા ગઈ કે ત્યાંથી પસાર થઈ રહી સ્કૂટી પર પડ્યું। મંજુળી તો ડરની મારી ઝટ અંદર ઘૂસી ગઈ, પણ સ્કૂટીવાળીએ બૂમાબૂમ કરી આખું ટોળું ભેગું કરી દીધું। આંધળી, અભણ અને આવડી મોટી સ્કૂટી ન દેખાઈ? આ રોડ શું તારા બાપે બનાવેલો છે? તે તારું એઠું પાણી રોડ પર નાખે છે? તમારા જેવાને તો ગામડું જ શોભે। આ શહેરના સપના છોડી ગામ ભેગા થઈ જાઓ। આજુબાજુના ટોળે વળેલા લોકોએ પણ સ્કૂટીવાળી બેનની વાતમાં હામી ભરી, એટલે મંજૂરીનો ડર ગુસ્સો બની ગયો, ફૂટ્યો। હું અભણ છું પણ આંધળી નથી ને બેન, તારા પર પાણી પડ્યું હોય તો કપડાં ધોઈ આપું, પણ આ નજીવી સ્કૂટી માટે તું આટલું બધું બોલી ગઈ। અને શું કીધું? આ રોડ તારા બાપે બનાવ્યો છે? તો હા, રોડ મારા બાપે જ બનાવ્યો છે, અને આ રોડમાં એણે જીવ પણ ગુમાવ્યો છે। અને મારા બાપે જ નહીં, મારા આખાય પરિવારે આ રોડમાં ખૂન પસીનો રેડ્યો છે। બાકી તમે જે બંગલામાં રહો છો ને, એમ પણ મારા જ લોકોએ બનાવ્યો છે, એટલું યાદ રાખજો। આટલું બોલી હાથમાં પાવડો ને તગારું લઈ મંજુળે કામે ચાલી, ને સ્કૂટીવાળી બેન પણ નીચી નજરે સ્કૂટી લઈ ચાલતી પકડી। મંજુળી કુંવારી હતી ત્યારથી તેના માતા પિતા સાથે પરિવાર સહ મજૂરી કરવા માટે શહેરમાં આવેલી। દેખાવે શ્યામવર્ણી પણ દેખાવડી મંજુળીને શહેરથી નફરત હતી। આથી એ ક્યારેક તેના બાપને પૂછતી કે, હે બાપુ, આપણે ગામ કેમ છોડ્યું? આ શહેર તો મને ઝેર લાગે છે। સોરી, ગામમાં રહેવાનું એક જ કારણ હતું, આપણી ઝૂંપડી ને આપણા ખેતરો। પણ તારી યાડીના 12મામાં ગામ જમાડવાને પૈસાની પાઈ પણ નહોતી, એટલે ગીરવે મૂક્યું હતું। પણ છોડાવવાનું આપણું ગાજું નથી, જીવ ચલાવવા શહેર તરફ આવવું પડ્યું। બાકી આ ધુમાડિયન પ્રદૂષિત નગરી તો મને પણ ઝેર લાગે છે। તેના બાપુનો જવાબ સાંભળી એ વિચારે ચડી જતી। શહેરમાં આવેલી મંજુળીને તેના પરિવાર પાસે બાંધકામ મજૂરી કરવા સિવાય કોઈ રસ્તો નહોતો। દાડે મજૂરી કરી મંજુળી પોતાના બાપને ઘર ચલાવવામાં મદદ કરતી હતી। થોડી જુવાન થઈ કે મા બાપ મૃત્યુ પામ્યા ને એક અનાથ છોકરા સાથે એના લગ્ન કરાવી ગયા। મંજુળીનું પણ કોઈ નહીં ને એના પતિનું પણ કોઈ નહોતું, પરંતુ હાલ તો એના ઘરવાળાને માથે સળિયો વાગ્યો ને દવાખાને દાખલ છે। એના ખર્ચની ચિંતા તેને કોરી ખાતી હતી, કેમ કે એકમેકના સહારે જીવનારા લોકો એકબીજા સિવાય પોતાનું દુઃખ કોને જણાવે? ગુસ્સે ભરાયેલી મંજુળી કામે પહોંચીને ત્યાં તો એના માથે આભ ફાટ્યું। ખબર મળી કે પતિની પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું। બિચારી મંજુળીનો એ જ તો સહારો હતો, એમાં પણ ભગવાનને મોભ છીનવી લીધો। ગામથી દૂર ને શહેરથી પરેશાન મંજુળીએ સાથી મજૂરો સાથે મળી પતિના અંતિમ સંસ્કાર કર્યા। 2-3 દિવસ પછી શોપમાંથી બહાર આવીને વિચાર કર્યો કે શહેરમાં હવે કોઈ સહારો નથી રહ્યો, તો ગામ ભણી પાછા વળવું છે। મજૂરીના અત્યાર સુધીના તેના અને પતિના
પૈસાથી ગામની ગીરવે મૂકેલી જમીન છોડાવી શાંતિભર્યું જીવન વિતાવીશ. આમ વિચારી સાંજના સમયે થોડું ધૂંધળા અંધારે પહોંચી કોન્ટ્રાક્ટર પાસે. સાહેબ, કોઈ સહારો તો રહ્યો નથી અને હવે તો આ આખું શહેર કરડવા દોડે છે, એટલે અમારા પૈસાનો હિસાબ કરી આપો તો હું આ શહેર મોહમાયાથી મુક્ત થાવ ને ગામમાં જઈ બાપુની ગીરવે મૂકેલી જમીન છોડવી ખેડીને જીવીશ. અરે રે, અહીંયા શું તારો સહારો તારો ઘરવાળો એકલો જ થોડો હતો, જે તારા પર નજર રાખતો હતો ને સાચવતો હતો? અમારા બધાની જ નજરે ચડેલી છે તું. કોન્ટ્રાક્ટર મંજુડીને ઝાટકો લાગ્યો. એ તરત બોલી ઉઠી, આ શું બોલો છો સાહેબ? તમે તો અમારા ભગવાન સમાન છો. તમારો હાથ આશીર્વાદ આપતો જ સારો લાગે. આમ આડું અવળું ના બોલો. કોન્ટ્રાક્ટર, ઠીક છે, તારો હિસાબ માત્ર 50,000નો જ થયેલો છે. એ ઉઠાવ ને ચાલતી પકડ. આ સાંભળી મંજુડીને ગુસ્સો આવ્યો. સાહેબ, શા માટે અન્યાય કરો છો? ગરીબના પેટે લાત મારી 10-15 પૈસા કમાશો તો કાંઈ કામ નહીં લાગે. મારો હિસાબ 15 લાખનો છે. અભણ છું પણ હિસાબે પાકી છું. પણ કોન્ટ્રાક્ટર એકનો બે ન થયો ને પોતાના મનની ઈચ્છા પૂરી કરવા માટે એણે કહ્યું, જો મંજુડી, પૈસા જોઈતા હોય તો મને ખુશ કર, નહીં તો આ પૈસા લઈને ચાલતી પકડ. કોન્ટ્રાક્ટર પાસે ગઈ, જે એનો અંતિમ સહારો હતો. એણે પણ આવી નીચ વાત કરી એટલે એ ત્યાંથી ભાગી નીકળી અને ઝોંપડીમાં ગઈ અને અંદરથી દરવાજે બીજા પણ મજબૂત અડેલા મૂકી અને આખી રાત ચિંતા અને ડરમાં વિતાવી. બીજા દિવસે એ કામે નથી ગઈ અને બહાર તડકો આખી ખાતી કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કેવી રીતે કઢાવવા એ વિશે વિચારવા લાગી. ને ત્યાંથી તે દિવસે એઠું પાણી જે સ્કૂટી પર પડેલું એ બેન ત્યાંથી પસાર થઈ. મંજુડીને ચિંતામાં જોઈ એટલે એણે સ્કૂટી ઊભી રાખી અને મંજુડી પાસે આવી. બેન, તે દિવસે તારી સાથે જે મેં કર્યું એ ખોટું કર્યું હતું, પણ તમારા જેવા લોકોના લોહી પરસેવાથી અમારા ક્રાન્સ્ક્રિટના ઘરો ઊભા થયા છે. એ વાતે મને અંદરથી ઝંઝોડી નાખી છે અને ઘરમાં ઘૂસતા અને રસ્તા પર ચાલતા તારી વાતો મને હંમેશા પરેશાન કરી શકે છે. આથી આજે હું તારી સામે માફી માંગવા માટે ઊભી છું, તો મને માફ કરી દે. અને જો હું તને કોઈ રીતે મદદ કરી શકતી હોય તો મને કહે. બેન, તમને હું શું માફી આપું? હું એક અભણ અને લાચાર છું. મારા પતિનું પણ અવસાન થયું છે અને આ સંસારમાં એવું કોઈ છે જે નથી કે મારી મદદ કરે. મંજુડીએ પોતાનું દુઃખ કહેતા ગળગળા અવાજે કહ્યું. એટલે સ્કૂટીવાળી બેને કહ્યું, મારું નામ સવિતા છે અને મારા પતિ પણ તમારા જેવા લોકોને બાંધકામમાં મજૂરીએ રાખી તેઓનું ભારણ પોષણ કરે છે. આથી હું તને કદાચ મદદ કરી શકું. આ સાંભળી મંજુડીને એક આશરો ભરાયો. તેણે રાતની બધી ઘટના કહી સંભળાવી. ઘટના સાંભળી સવિતાબેનના રોમટા ઊભા થઈ ગયા. કહ્યું, આપણે પોલીસને જાણ કરીએ. એટલે તરત જ મંજુરીએ જવાબ આપ્યો, ના ના, પોલીસના ચક્કરમાં અમે નાના માણસો ફસાઈ જઈએ અને મારે કોન્ટ્રાક્ટર પાસેથી 15 લાખ કઢાવવાના છે બેન. એટલે સવિતાબેને કહ્યું, તું ચિંતા ન કર, હું સાંજે મહિલાઓના માટે કામ કરતી એક સંસ્થાને લઈને આવું, એ આપણી મદદ કરશે. આટલું કહી સવિતાબેન જતા રહ્યા. થોડી વારે સામેથી કોન્ટ્રાક્ટર અને એનો એક બીજો દોસ્ત સાથે ઝૂંપડી તરફ આવતા દેખાયા.
ડરની મારી મંજુડી ઝૂંપડું ઝટ બંધ કરવા ગઈ કે પેલા બે નરાધમો અંદર આવી ગયા અને મંજુડી સાથે જબરજસ્તી કરવા લાગ્યા. ને ભગવાનની કૃપાથી મંજુડીના હાથમાં એક કાચની બોટલ આવી ગઈ અને એને જોરથી કોન્ટ્રાક્ટરના માથામાં મારી અને કોન્ટ્રાક્ટર ઢળી પડ્યો ને જમીન પર પડેલા એક ધારદાર પતરું એના માથામાં વાગ્યું ને લોહી વહેવા લાગ્યું. સાથી દોસ્ત ત્યાંથી બૂમો પડતો દોડ્યો, આ બેન પાગલ થઈ ગઈ છે, સાહેબને એણે મારી નાખ્યો. ટોળું ભેગું થયું ને પોલીસ ફરિયાદ થઈ. તપાસ થઈને સાંજે જ સવિતાબેન ત્યાં પહોંચે એ પહેલાં પોલીસ મંજુડીને પકડી ગઈ ને જેલમાં પૂરી દીધી અને FIR થઈ કે પતિના મૃત્યુથી આઘાતમાં પાગલ થયેલી સ્ત્રીએ પૈસા આપવા ગયેલ કોન્ટ્રાક્ટરને મોતને ઘાટ ઉતાર્યો. સવિતાબેન આવીને પૂછપરછ કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધીમાં મંજુડીને મેન્ટલ હોસ્પિટલ ખસેડી દેવામાં આવી હતી અને સવિતાબેન કંઈ કરે એ પહેલાં રાતોરાત જ મંજુડીને શોક આપી મારી દેવાની કવાયત હાથ ધરવામાં આવી. એક બાજુ સવિતાબેનને પણ પોલીસ સ્ટેશનમાં એક શોક મળ્યો. પોલીસ સ્ટેશનમાં એનો પતિ પણ હાજર હતો અને એમના હાથમાં મંજુડીની FIR કોપી હતી. સવિતાબેને પૂછ્યું, તમે અહીંયા શું કરો છો? એટલે જવાબ મળ્યો, મારા દોસ્તને એક પાગલ મહિલાએ મારી નાખ્યો, એની જ FIR કરવા માટે આવ્યો હતો. એટલે સવિતા સમજી ગઈ. એણે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટરને મળીને બધી હકીકત પોલીસને જણાવી. ખુદે જ પોતાના પતિ વિરુદ્ધ FIR કરીને જેલ ભેગો કર્યો. મંજુડીને મેન્ટલ હોસ્પિટલમાંથી છોડાવવાની બહુ કોશિશ કરી પણ રાત વીતી જતાં નિર્દોષ મંજુડી એનો ભોગ બની. એનો કોઈ સહારો હતો નહીં એટલે સવિતાબેને એમની જવાબદારી લીધી. એની ગામની જમીન પણ છોડાવવામાં સવિતાબેને મદદ કરી. આજે ગામમાં આવી તો છે પણ સંઘર્ષ હજી ચાલુ જ છે. એ ફરી મજૂરીએ લાગી ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.